હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. કેમ છો? મજામાં? ઓકે, આપણે લાસ્ટ લેક્ચરમાં પોટેન્શિયોમીટર જે છે એની રચના, એની કાર્યવિધિ અને ખાસ એનો ઉપયોગ આની ચર્ચા કરેલી છે. એટલે પોટેન્શિયોમીટરનો બેઝિકલ ઉપયોગ શું છે? તો કે જે તમારી પાસે વિદ્યુત કોષ હોય, વિદ્યુત રાસાયણિક કોષ, તો એનું ઈએમએફ જે છે એ કઈ રીતે માપી શકાય એની આપણે ચર્ચા કરેલી હતી. એટલે સામાન્ય વોલ્ટમીટર છે એ કોઈ દિવસ જો તમે એને વિદ્યુત કોષ સાથે જોડો તો એ ઈએમએફ ન માપે, કારણ કે ઈએમએફ જે છે ને એ ઓપન સર્કિટ કન્ડિશનમાં વ્યાખ્યાયિત છે. જ્યારે તમે કનેક્શન આપો વોલ્ટમીટરનું ત્યારે હંમેશા બેટરીના બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ જ એક્ટિવ હોય. તો પોટેન્શિયોમીટરના જે સૈદ્ધાંતિક પરિપથ છે એની મદદથી આપણે શું કરેલું છે, ટેકનિકલી તમારો જે વિદ્યુત કોષ હોય એને આપણે ઓપન સર્કિટ કન્ડિશનમાં લઈ ગયા હતા પોટેન્શિયલ બેલેન્સ કરીને, અને એવા સંજોગોમાં પોટેન્શિયોમીટરના તાર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી અને આડકતરી રીતે બેટરીનું ઈએમએફ આપણે માપેલું છે. ઓકે, હવે આ એક યુઝ થયો એનો. પછી એનો બીજો યુઝ આપણે વાત કરેલી હતી કે પોટેન્શિયોમીટર જે છે એ પોટેન્શિયલ ડિવાઈડર તરીકે કામ કરે. પોટેન્શિયલ ડિવાઈડર એટલે શું? તમારી પાસે જે મુખ્ય બેટરી હોય એના બધા જ વોલ્ટેજ જો તમારે ન જોઈતા હોય તો એ જે વોલ્ટેજ છે એને કાપી અને પોટેન્શિયોમીટર તમને જેટલા ઈચ્છિત વોલ્ટેજ હોય એ આપે. કારણ કે એનો સિદ્ધાંત શું છે, પોટેન્શિયોમીટરના તાર પર એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ અચળ હોય, અને આ એકમ લંબાઈ દીઠ જે વોલ્ટેજ અચળ આવે એનો ઉપયોગ કરી અને તમારે જેટલા વોલ્ટેજ આઉટપુટમાં યુઝ કરવા હોય પ્રોડક્ટિવ, એને સમાંતર પરિપથ જોડો એટલે તમને વોલ્ટેજ મળે. હવે આ સિવાય પોટેન્શિયોમીટરનો એક ખાસ ઉપયોગ છે. આપણે જ્યારે વિદ્યુત કોષની ચર્ચા કરેલી હતી ત્યારે એવી વાત કરેલી છે કે બેટરીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એના આયનોની અથડામણના લીધે બેટરી દ્વારા અપાતા વોલ્ટેજ જે હોય એ વોલ્ટેજનો અમુક ભાગ આંતરિક અવરોધ ખાતે વ્યય પામે. મતલબ એવો થયો કે બેટરીનું ઈએમએફ જે છે એ અલગ વસ્તુ છે. એ શું છે? એકમ ધનભારને બેટરીના ઋણથી ધન તરફ લઈ જવા માટે જે રાસાયણિક ઉર્જા છે એ ઉર્જા વિદ્યુત ભારને જેટલી અપાય છે એનું માપ છે. હવે એકચ્યુઅલમાં જો અથડામણ થતી હોય તો જે રાસાયણિક ઉર્જા ખર્ચાય છે એ પૂરેપૂરી વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં વિદ્યુત ભાર પાસે નહીં હોય, જેથી કરી અને વિદ્યુત ભાર છે એને મળેલી ઉર્જામાંથી અમુક ભાગ ગુમાવે છે. તો હવે આ જે ગુમાવાયેલી ઉર્જા છે આંતરિક અવરોધના કારણે એને તમારે માપવું છે. બેઝિકલી એ શું છે, રાસાયણિક દ્રાવણમાં આયનોની જે અથડામણો થાય છે આ અથડામણનું રિઝલ્ટ છે. હવે એને માપવા માટે પોટેન્શિયોમીટર બહુ જ ઉપયોગી છે. કઈ રીતે એ આપણે આજે સમજવાનું છે. તો પોટેન્શિયોમીટર જે છે એની રચના એક વખત આપણે તાજી કરી. એમાં શું કર્યું હતું આપણે, એક મુખ્ય બેટરી, પછી એક ચલ અવરોધ, એક કી, અને આને આપણે પોટેન્શિયોમીટરના ઝિગઝેગ તાર એ અને સી વચ્ચે અથવા તો એ અને ડી વચ્ચે મૂકેલું છે. એમાં આ જે દેખાય છે ઝિગઝેગ એ પોટેન્શિયોમીટરનો તાર છે, એથી ડી સુધી આપણે અહીંયા મૂકી દઈએ. એડી જે છે એ પોટેન્શિયોમીટરનો તાર છે. હવે એમાં જો યાદ આવે તો અહીંયા આપણે જાડી પટ્ટીઓ મૂકેલી છે. અને આ જે તાર છે એમાં ફસાવેલો છે. તારની ખાસિયત શું? આનો એકમ લંબાઈ દીઠ અવરોધ જે છે એ ફિક્સ છે, મતલબ સમાંગ તાર છે. હવે માનો કે તમારી પાસે કોઈ એવી બેટરી છે કે જેનું ઈએમએફ ઈ હોય,
અને આંતરિક અવરોધ સ્મોલ આર હોય એને આપણે મેજર કરવો છે. આંતરિક અવરોધ જેનો સ્મોલ આર હોય એવી એક બેટરી. તો એનું સર્કિટ ડાયાગ્રામ આવી રીતે થશે. આ એક બેટરી મૂકી આપણે બોક્સમાં, એનો આંતરિક અવરોધ હું બતાવું છું. એની સાથે સમાંતરમાં એક આરબી રેઝિસ્ટન્સ બોક્સ જોડી છે અને એક કી મૂકી દઈ છે. આની સાથે એક ગેલ્વેનોમીટર અને પછી એક જોકી આપણે વાત કરેલી છે અગાઉ. આ રીતનો પરિપથ થાય. હવે પહેલાં પણ જે કી છે ને એને હું K1 કહી દઉં અને અહીંયા જે કી છે એને K2 કહી દઈએ. આ કોણ છે? આપણી બેટરીનો આંતરિક અવરોધ, આ EMF. હવે આપણે એક કામ કરી સર્કિટ ઓન કરી સૈદ્ધાંતિક રીતે સમજો. આ એક સીધો તાર છે એવું જ મગજમાં રાખવાનું છે. તો તમે જ્યારે બેટરી ઓન કરો એટલે K1 કળ ખુલ્લી રાખો, એટલે K1 આને તમારે ઓન કરવાની છે. આખી ઓન કરી, આ ધ્યાન રાખજો, બોલવામાં થોડુંક જુદું પડશે. એટલે ઓન કરી મતલબ કે આને ક્લોઝ કરી, મતલબ અંદર કી તમે પ્રેક્ટિકલ લેબમાં જશો એટલે નોબ હોય અંદર, એ નોબ ઓપન કરી નાખો તમે એટલે એ ડિસ્કનેક્ટ થઈ જાય અને ક્લોઝ કરો એટલે એ કનેક્ટ થાય. એટલે એકચ્યુઅલમાં આપણે ક્લોઝ કર્યું છે, નોબ છે એને બંધ કર્યું છે, ધેર બાય કી વિલ બી ઓન. એટલે K1 છે એને ઓન કરી છે અને K2 જે છે એ ઓફ રાખી છે. આ જે છે એ અત્યારે ઓફ છે. એટલે હવે થશે શું? તો કે પરિપથમાં પ્રવાહ હાલશે, ક્યાં? બેટરીમાંથી એમાં થઈ અને આ નીચે હાલશે તમારી બેટરીનું જે EMF છે એમાં, પછી આંતરિક અવરોધમાં થઈને ગેલ્વેનોમીટરમાંથી જોકીમાં, પછી ઉપર નહીં ચાલે કારણ કે આ જે છે એ ઓફ છે. એટલે ઉપરની લાઇન છે એ સમાંતર હોવા છતાંય ડિસ્કનેક્ટેડ છે. એટલે સ્વાભાવિક છે નીચલી લાઇનમાં પ્રવાહ હાલે, ઉપલી લાઇન અત્યારે બંધ છે, ખાસ ધ્યાન રાખજો. હવે તમે આ જોકીને આ તાર ઉપર સરકાવો તો સરકાવતા માનો કે તમને આ બિંદુએ એટલે કે સી બિંદુએ તટસ્થ મળે છે, નલ પોઈન્ટ. મતલબ શું થયો? સી બિંદુ જે છે અહીંયા તમને ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે છે. એનો અર્થ એવો થયો કે એ થી સી સુધીનો જે પોટેન્શિયલ ડ્રોપ હશે પોટેન્શિયોમીટરમાં, આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી દીધી છે. તો એ થી સી સુધીનો જે પોટેન્શિયલ ડ્રોપ હોય એ આપણી બેટરીના EMFને અનુરૂપ હશે. શું કામ? તો કે આ જે કન્ડિશન છે ને એમાં જ્યારે E ઓપન સર્કિટમાં આવશે, ઓપન સર્કિટ એટલે એમાંથી પ્રવાહ નથી દોડતો, એ ક્યારે નહીં દોડે? તો કે એ થી સી સુધીનો જો તફાવત વધુ અથવા ઓછો હોત તો અંદર પ્રવાહ હાલત, પણ અત્યારે પ્રવાહ નથી હાલતો, તટસ્થ બિંદુ મળ્યું છે. એનો મતલબ એવો થયો કે તમારી બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. એવે વખતે EMF છે એ કેટલું લખી શકાય? φL1. એમાં φ શું છે? તો કે અગાઉ આપણે વાત કરી દીધી હતી. આ જે છે એ અચળાંક છે, એકમ લંબાઈ દીઠ એને વોલ્ટેજ કહેવાય. અગાઉનું લેક્ચર રિફર કરજો. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ છે. એટલે હવે તમને આ એક રિઝલ્ટ મળી ગયું કે ભાઈ બેટરીનું EMF જે છે એ એકમ લંબાઈ દીઠ અવરોધ જેટલું આપણને મળી ગયું છે. એટલે હવે આપણે વાત કરી, માનો કે ઓપન સર્કિટ કન્ડિશનમાં બેટરીનું EMF આપણા હાથમાં છે L1 લંબાઈને અનુરૂપ. હવે એક કામ કરી, આપણું જે આ K2 છે ને એને ઓન કરી, K1 તો ઓન રાખવાનું જ છે, મતલબ કે આ જે છે એને ઓન કરી દઈ. હવે શું થશે? તો કે ઉપરનો જે રેઝિસ્ટન્સ બોક્સવાળો કટકો છે એ પણ જોડાય અંદર. જો એ રેઝિસ્ટન્સ બોક્સવાળો કટકો જોડાય તો સ્વાભાવિક છે કે હવે તમારી બેટરી જે છે જેનું EMF આપણે માપ્યું એ હવે ઓપન સર્કિટ કન્ડિશનમાં નથી, એમાંથી પ્રવાહ વહે છે. એટલે હવે આ ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં છે.
અને જો ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં હોય તો એના ટર્મિનલ વોલ્ટેજ તમને મળે. ટર્મિનલ વોલ્ટેજ આપણા હાથમાં આવે. હવે ટર્મિનલ વોલ્ટેજ હોય કેટલા? V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR જેટલા હોય. હવે એમાં V કેટલું હોય? ધારો કે રેઝિસ્ટન્સ બોક્સમાંથી આપણે જે અવરોધ કાઢ્યો છે એ કેપિટલ R જેટલો છે, તો એના ટર્મિનલ વોલ્ટેજ અંદર જે કંઈ પ્રવાહ હાલતો હશે એને જો આપણે I કહી દઈએ તો IR ઓમનો નિયમ લખેલો છે આપણે ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. તો યોર E વિલ બી ઇક્વલ ટુ વોટ? પેલી બાજુ લઈ જાઓ એટલે I કોમન, અંદર વધશે R પ્લસ R. નંબર 2, આપણું EMF છે એ આટલું થવાનું, એની સામે V કેટલું છે? કેપિટલ IR જેટલું છે. એમાં I છે એ આમાં દોડતો પ્રવાહ છે, આ જગ્યાએ જે પ્રવાહ દોડે છે એ આ ચોકઠામાં. ઓકે, પેલી બાજુ કેટલો પ્રવાહ છે એ આપણા કેલ્ક્યુલેશનનો હેતુ નથી. હવે ધારો કે તમે ફરીથી આ ગેલ્વેનોમીટર અહીંયા આવે, તટસ્થ બિંદુ નહીં આવે. બહુ સ્વાભાવિક છે કે AC જે છે અહીંયા લંબાઈ તમને L1 મળી, પહેલું તટસ્થ બિંદુ, પણ એ વખતે E જે છે ને તમારી બેટરી ઓપન સર્કિટમાં હતી. હવે એ વર્કિંગ કન્ડિશનમાં આવે છે. વર્કિંગ કન્ડિશનમાં શું થશે? વોલ્ટેજ જે છે એ એના હોય એના કરતાં ઓછા થવાના. સપોઝ બેટરી 10 વોલ્ટની હોય તો એના ટર્મિનલ છે એ કદાચ 9 વોલ્ટ કે 8.5 વોલ્ટ કે એવું કંઈક આવશે. મતલબ કે EMF જે છે બે છેડા વચ્ચે PD એ હવે ઓછું આવશે. તો તટસ્થ બિંદુ છે એ ક્યાંક ખસી જવાનું, આ જગ્યાએ તો નહીં જ મળે. માનો કે આપણને તટસ્થ બિંદુ છે એ અહીંયા મળ્યું C ડેશ ઉપર. એ લંબાઈને L2 કહી દઉં. એક ધ્યાનમાં રાખજો, L2 વિલ બી ઓલવેઝ લેસ ધેન 1. L2 ઇઝ ઓલવેઝ લેસ ધેન L1, કારણ કે પછીના જે વોલ્ટેજ છે એ પહેલાં કરતાં ઓછા છે અને વોલ્ટેજને પોટેન્શિયોમીટરના તાર પર લંબાઈ સાથે સમચલન છે, એટલે સ્વાભાવિક છે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો હવે હું આપણા ટર્મિનલ વોલ્ટેજ માટે કેટલું શું લખી શકું? V ઇઝ ઇક્વલ ટુ phi L2. આની જેમ જ તે પોટેન્શિયોમીટરના સિદ્ધાંત પરથી, એટલે પછીની લંબાઈને અનુરૂપ વોલ્ટેજ આટલા થાય. હવે હું એક કામ કરું, નંબર 1 અને 3 નો ભાગાકાર કરી તો E બાય V ઇઝ ઇક્વલ ટુ phi કેન્સલ L1 બાય L2. હવે આ જે ગુણોત્તર છે એમાં એક કામ કરી, એક આ પદ એટલે કે અહીંયા જે આપણી પાસે છે કયું? V ઇઝ ઇક્વલ ટુ IR. બીજું 2 નંબર આપણી પાસે છે E ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ R. આમાં હું ગુણોત્તર લઉં તો અહીંયા મને શું મળશે? E બાય V ઇઝ ઇક્વલ ટુ R પ્લસ R ના છેદમાં કેપિટલ R. ધ્યાન રાખજો શું કર્યું છે આપણે? V ઇઝ ઇક્વલ ટુ IR મતલબ ટર્મિનલ વોલ્ટેજ છે એ દોડતો પ્રવાહ અને રેઝિસ્ટન્સ બોક્સના અવરોધના ગુણાકાર જેટલો હોય. સર્કિટ જોતા જજો. EMF કેટલું હશે એ આપણે ટર્મિનલ વોલ્ટેજની વ્યાખ્યા ઉપરથી ગોતી લીધું. એ બેનો ગુણોત્તર એ મને આટલો મળે છે, એને હું અહીંયા પ્લાન્ટ કરી દઉં, R પ્લસ R છેદમાં કેપિટલ R. આપણો ટાર્ગેટ શું છે? સ્મોલ r. L1 L2 આપણે નોંધી લીધા છે. કેપિટલ R જે છે રેઝિસ્ટન્સ બોક્સમાંથી કેટલો અવરોધ કાઢ્યો એ આપણને ખબર છે, એટલે આપણે આને ચોકડી મારી દઈએ તો L1 R ઇઝ ઇક્વલ ટુ L2 R પ્લસ L2 સ્મોલ r. તો L2 સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ L1 માઇનસ L2 આ પદ પેલી બાજુ ઇન્ટુ R. તો પછી આમાંથી આપણો R ઇઝ ઇક્વલ ટુ L1 માઇનસ L2 બાય L2 ઇન્ટુ R. અધરવાઇઝ R વિલ બી ઇક્વલ ટુ L1 બાય L2 માઇનસ 1 કેપિટલ R. આંતરિક અવરોધ આપણી બેટરીનો કેટલો છે એ આપણને મળી જશે, એટલે એમાં આપણે કરવાનું કંઈ નથી. ફક્ત અને ફક્ત આપેલા પરિપથમાં તમારી પાસે જે બેટરી છે એ પરિપથમાં તમારું કામ શું?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડાણ કરવાનું છે. હવે આ જે જોડાણ છે એમાં રેઝિસ્ટન્સ બોક્સવાળી લાઈન છે એ પહેલાં ઓપન કરવાની છે K2. એને તમે ઓપન કરી દો એટલે હવે પછી તમારી પાસે જે પરિપથ બચે છે એમાં નીચલી લાઈન ચાલુ છે. એટલે નીચલી લાઈનને અનુરૂપ જે તમને EMF મળશે પોટેન્શિયોમીટરના સિદ્ધાંત પરથી કેટલો E = phi-L1 ઓપન સર્કિટ કન્ડિશનમાં આ મળી ગયું. ઓકે, એના પછી K2 જે છે એને ઓન કરો તમે. એટલે K2 કળ ઓન થતાં આપણી બેટરી છે એ વર્કિંગ કન્ડિશનમાં આવે. જો વર્કિંગ કન્ડિશનમાં આવે તો આપણી બેટરીના બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ મળે. કેટલા હોય? phi-L2 જેટલા. એ બેનો ગુણોત્તર લીધો છે. L1 L2 છે એ તટસ્થ બિંદુ બતાવે છે. એટલે એ તટસ્થ બિંદુની લંબાઈ આપણે નોંધી લીધી છે. રેઝિસ્ટન્સ બોક્સમાંથી અવરોધ કેટલો કાઢ્યો એ આપણે ગોતી લીધું છે. ફોર્મ્યુલામાં તમે એપ્લાય કરો એટલે યુ વિલ ગેટ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ ગિવન સેલ. એટલે બહુ ઇઝી વેથી તમે કોઈ પણ બેટરીનો આંતરિક અવરોધ જે છે એને નોંધી શકો. ઓકે, પોટેન્શિયોમીટર ખાતે આટલું આપણી જે થિયરી છે એનો પોર્શન આખો પૂરો થાય છે અહીંયા. એટલે હવે આપણે એઝ યુઝ્યુઅલ જેમ અગાઉના ચેપ્ટરમાં કરેલું છે ઉદાહરણો છે એને કેલ્ક્યુલેટ કરવાના છે. હવે લગભગ આ જે ચેપ્ટર છે એમાં એક પણ ઉદાહરણ પહેલેથી આપણે ગણેલું નથી. એટલે આપણે એક કામ કરી, અત્યારે પોટેન્શિયોમીટરની વાર ચાલે છે તો ઉદાહરણ 3.10 પહેલાં ગણી પછી યુ ટર્ન મારી અને અગાઉના ઉદાહરણ ગણશું. કોઈ પણ ઉદાહરણ ન્યુમેરિકલ ગણ્યા પહેલાં તમારે શું કરવાનું છે? થિયરી એકવાર વાંચી લેવાની છે. પછી જેટલા ફોર્મ્યુલા છે એનું લિસ્ટ એક બાજુ બનાવવાનું છે. જે ફોર્મ્યુલા છે એમાં આવતી દરેક રાશિ શું કહેવા માગે છે, દરેક રાશિનું નામ શું છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને એટ લાસ્ટ ન્યુમેરિકલ જે અહીંથી ગણાય એને જોવાના છે, શાંતિથી સમજવાના છે. ધેર બાય યુ કેન ડુ યોર પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસમાં ક્યાંય પણ સલવાય તો આપણે જેમ વાત કરેલી છે યુ વિલ ગેટ ધ ડાઉટ સેશન. ઓકે, ઉદાહરણ 3.10 ગણીએ આપણે. આપણે અગાઉ જે વાત કરેલી છે કે ઉદાહરણ કરતી વખતે તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી ફરજિયાત છે. એટલે ટેક્સ્ટ બુક જે છે એના પ્રશ્નો જે આપણી પાસે હોય એને ધ્યાનમાં રાખી હું રકમ લખતો જ નથી. એટલે રકમ હું વાંચતો જઈશ અને સોલ્યુશન આપણે સમજશું. ઉદાહરણ 3.10 એક સાદો પરિપથ આપેલો છે. પોટેન્શિયોમીટર આ રીતનું તમને બતાવેલું છે. ઓકે, આ પરિપથ છે. હવે એ શું પૂછવા માંગે છે? પોટેન્શિયોમીટરમાંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે. મતલબ કે આવડવા ઉપરનું જે યુનિટ છે એ પોટેન્શિયોમીટર છે. પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. મતલબ થિયરીમાં જે આપણો B હતો એ જ્યારે પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 છે. એટલે આ પોટેન્શિયોમીટરનો તાર જે A થી C સુધી છે એનો ટોટલ અવરોધ R0 બતાવ્યો છે. જો સરકતી કી દેટ ઇઝ જો કી
એ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડેલ હોય, આ એક્ઝેક્ટ મધ્યમાં છે, તો આ બાજુ R0/2 અને આ બાજુ R0/2 અવરોધ હોય, બે કટકા થઈ જાય, બહુ સ્વાભાવિક વસ્તુ છે. તો તે સ્થિતિ માટે આરને સમાંતર વોલ્ટેજનું સૂત્ર તારવો. આરને સમાંતર વોલ્ટેજ મતલબ કે આ વોલ્ટેજ. હવે એમાંથી આપણે પહેલાં તો પ્રવાહ કેટલો જશે એ ગોતવાનું છે. હવે પ્રવાહ ગોતવા માટે આપણે આ જે આખો પરિપથ છે ને એના માટે પરિપથનો કુલ પ્રવાહ I = અગાઉ આપણે વાત કરેલી છે, શું કરવાનું છે, કુલ EMF છેદમાં કુલ અવરોધ. આ રીતે આપણે પ્રવાહ ગોતી શકીએ પરિપથનો. એટલે અહીંથી તમે જુઓ થોડુંક આપણે જુદું ચાલી I, પછી આ બાજુ જંક્શન આવે છે, તો અહીંયા I1 અને અહીંયા I2 બે પ્રવાહ તમે આવું લખી શકો કિર્ચોફના નિયમ પરથી. I1 + I2 હોય ટોટલ પ્રવાહ છે એ. હવે ટોટલ પ્રવાહ મને કઈ રીતે મળશે? કુલ EMF તો દેખાય જ છે, V જેટલા છે વોલ્ટેજ. તમારે પરિપથનો ટોટલ અવરોધ જોતો હોય તો હું એક કામ કરું, RAB એથી B સુધી કેટલું છે, R0/2 આટલો કટકો. હવે એની સાથે તમે જુઓ તો નીચે R જે છે એ કેવો છે, સમાંતર જોડાણમાં છે, એટલે R0/2 અને R સમાંતર જોડાણમાં છે. તો પછી સમતુલ્ય R' બરાબર, જો યાદ આવે તો R0/2 એને ગુણ્યા R છેદમાં R0/2 વત્તા R. બે સમાંતરમાં હોય તો સમાંતર સમતુલ્ય કેટલું થાય, આપણે લખેલું છે અગાઉ, R = R1/R2 છેદમાં R1 + R2. એટલે આ રીતનું થયું. હવે આપણે અંશ અને છેદને બે થી ગુણી નાખી, એટલે આ થઈ જશે R0R છેદમાં, આને આપણે 2 થી ગુણીએ એટલે R0 + 2R. આ આપણું R' થયું. ક્યાં સુધી? R0/2 અને Rનું સમાંતર જોડાણ. હવે એની સાથે આ બાજુમાં જે કટકો છે R0/2, હું તમને એનું સાદું સ્વરૂપ બતાવી દઉં. આ રીતનો સમતુલ્ય પરિપથ થયો. અડધો અવરોધ પેલી બાજુ અને અડધો અવરોધ આ બાજુ, એટલે આપણે પહેલાંનું સાદું રૂપ આપી દીધું. એની સાથે R0/2 કેવી રીતે છે, શ્રેણી જોડાણમાં. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે R' અને R0/2 શ્રેણી જોડાણમાં છે. તો પછી એનું નેટ સમતુલ્ય, તેથી કુલ સમતુલ્ય અવરોધ R" R" એટલે કે હવે જે પરિપથ દેખાય એનો ટોટલ અવરોધ R' + R0/2. હવે એમાં R' કેટલું છે, અહીંયા લખ્યું આપણે R0R છેદમાં R0 + 2R પ્લસ R0/2. આ રીતનું આપણો R" થયો, શ્રેણી જોડાણનું સમતુલ્ય. અને હવે કુલ EMF આપણું કેટલું છે, V છેદમાં કુલ અવરોધ કેટલો, R0R છેદમાં R0 + 2R પ્લસ R0/2. હવે આમાં આપણે લસા લેવો હોય તો લઈ શકાય. માનો કે આ જે છે એ લસા લઈ લઈએ એટલે ઉપર જતું રહેશે, એટલે 2V R0 + 2R છેદમાં 2R0R પ્લસ
આ R0 અહીંયા ગુણાય, અથવા તો આપણે R0થી દરેક પદને ભાગી નાખીએ. અહીંથી R0 હું કોમન કાઢી લઉં તોય થાય, સાદુરૂપ જે રીતે દેવું હોય એ રીતે. અત્યારે આ જે થઈ જશે R0² પછી વત્તા 2R0. હવે એમાંથી સરવાળે 2V R0 પ્લસ 2R છેદમાં R0² વત્તા 2 ને 2 4R0. આ પરિપથનો ટોટલ પ્રવાહ થયો, કુલ પ્રવાહ. હવે તમારી રકમનું વિધાન તમે વાંચો તો એમાં એમ કીધું છે કે R જે છે એ બેટરીમાંથી અવરોધ જે છે એ પ્રવાહ ખેંચે છે. કેટલો? આટલો પ્રવાહ છે એ કુલ ખેંચાય. હવે જો ફક્ત આપણે આરમાંથી અવરોધ જોતો હોય તો અહીંયા આપણે આ રીતે કરવું પડે. સમાંતર જોડાણ છે ને, એટલે અહીંથી તમે જોઈ લો આ પ્રવાહ કેટલો છે I, થોડુંક વધારાનું. આ કેટલું છે I1 અને આ કેટલું છે I2. એ બે જે કટકા છે એ સમાંતર જોડાણમાં છે. તો પછી આપણે આવું લખી શકીએ કે હવે I1 R0/2 is equal to I2R. I1 R0/2 મતલબ ઉપરના બે છેડા વચ્ચે પીડી અને નીચેના બે છેડા વચ્ચે પીડી સરખો હોય, કારણ કે આ સમાંતર જોડાણ છે. એટલે હવે તમારે આમાંથી જો ઓલું પહેલું સમીકરણ તમારે શું જરૂર છે, માનો કે I2, તો હું અહીંયા એક કામ કરું, આને I - I2 લખી નાખું R0/2. એટલે આને ખોલી નાખી તો I R0/2 માઇનસ I2 R0/2 ઇઝ ઇક્વલ ટુ I2R. આ પદ આ બાજુ આવે એટલે I2 કોમન થઈ જાય, અંદર R પ્લસ R0/2 ઇઝ ઇક્વલ ટુ I R0/2. હવે આપણે આઈની કિંમત છે એને અહીંયા મૂકી દઈ. આ વચ્ચેનો જે ભાગ છે એમાં હું યુઝ કરી લઉં I2 R પ્લસ R0/2 ઇઝ ઇક્વલ ટુ આઈની કિંમત જે ઓલરેડી મારી પાસે છે 2V R0 પ્લસ 2R છેદમાં R0² પ્લસ 4R0 મલ્ટીપ્લાઇડ બાય અહીંયા R0/2 પડેલું છે. આનું થોડુંક સાદુરૂપ આપીએ, આ 2 કેન્સલ થઈ જશે. R0 છે આમાંથી એક કોમન કાઢી લે એટલે ઉપર આરે ઉડી જશે. એટલે I2 R પ્લસ R0/2 ઇઝ ઇક્વલ ટુ આમાંથી V R0 પ્લસ 2R છેદમાં આ R0 અહીંથી કેન્સલ કરી દીધું છે એટલે R0 પ્લસ 4R. એક R0 કોમન, આની સાથે કેન્સલ, બાકી બચ્યું R0 પ્લસ 4R. આ 2 છે એ આની સાથે કેન્સલ. હવે જો મારે R પ્લસ R0/2 છે અને આ બાજુ લાવવું એટલે અહીંયા કંઈક વહીવટ થાય એવું છે. તો I2 R પ્લસ R0/2 ઇઝ ઇક્વલ ટુ V. આમાંથી R0/2 મારે લાવવું છે એટલે હું 2 કોમન લઈ લઉં અંદરથી પરાણે, એટલે અહીંયા શું થઈ જશે R0/2 પ્લસ R થાય. જો આ 2 પાછો લઈ જઈએ એટલે હતું નહીં પદ આપણને પાછું મળે, છેદમાં R0 પ્લસ 4R. આ પદ કેન્સલ એટલે I2 વિલ બી ઇક્વલ ટુ 2V છેદમાં R0 પ્લસ 4R. આ પ્રવાહ ક્યાં થયો? આપણે નીચે જે અવરોધ છે એમાંથી દોડતો પ્રવાહ થયો. I1 જોતો હોય તો એ રીતે આપણે પહેલાંમાં સાદુરૂપ આપીએ એટલે I1 મળી જાય. રેડી? ઓકે, અહીંયા અલ્પવિરામ કરીએ. બાકીના ઉદાહરણો છે એ નેક્સ્ટ લેક્ચરથી આપણે 1 બાય 1 ઉદાહરણ 1થી ગણતા જશું. વિડીયો જોતા રહેજો. અને
હવે પછી આ જે ત્રીજું ચેપ્ટર છે એ આપણું પૂરું થાય, નેક્સ્ટ ચેપ્ટર પછી આ ઉદાહરણો પત્યા પછી આપણે આગળ વધશું. અત્યાર પૂરતું અલ્પવિરામ. થેન્ક યુ ફોર વોચિંગ.